તો ભાજપે નવસારી ખાતે વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં શહેરના દુધિયા તળાવ વિસ્તાર ખાતે જનસંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના તમામ 52 ઉમેદવારોએ જનતાની સેવાના શપથ લીધા હતા. લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે. એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે, હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે. મને ચોક્કસ ખાતરી છે કે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં વિજયી છે.